નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાણીશું જીમેલ એકાઉન્ટ કઈ રીતના બનાવવું। હા મિત્રો, તમે પણ તમારા મોબાઈલમાં જીમેલની નવી આઈડી બનાવવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું મોબાઈલમાં નવું જીમેલ એકાઉન્ટ કઈ રીતના બનાવવું। સૌપ્રથમ તમારા મોબાઈલમાં જીમેલ એપને ઓપન કરી દેવાની છે। જીમેલ એપને ઓપન કર્યા પછી આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે ऊपर प्रोफाइल पर क्लिक कर लेवानी छे। ऊपर प्रोफाइल पर क्लिक कर्या पछी आगळ आवुं पेज आवशे। तो मित्रों अहींया तमारे एड अकाउंट पर क्लिक कर देवानी छे। एड अकाउंट पर क्लिक करशो त्यारबाद आगळ आवुं पेज आवशे। तो मित्रों अहींया तमारे गूगल पर क्लिक कर देवानी छे। गूगल पर क्लिक कर्या पछी जे पण मोबाइलनो स्क्रीन लॉक होय ए लॉक तमारे अहींया एंटर करवानो छे। मोबाइलनो स्क्रीन लॉक एंटर कर्या पछी आगळ आ रीतना पेज आवशे। તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા લખીને આગળ છે ઈમેલ ઓર ફોન નંબર। મોબાઈલમાં નવું અકાઉન્ટ બનાવવા માટે તમારે નીચે ક્રિએટ અકાઉન્ટ પર ક્લિક કરી દેવાની છે। ક્રિએટ અકાઉન્ટ પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે। અહીંયા બે ઓપ્શન બતાવશે, ફોર માય પર્સનલ યુઝ, ફોર વર્ક ઓર માય બિઝનેસ। તો મિત્રો અહીંયા તમારે નંબર 1 પર ક્લિક કરી દેવાની છે, ફોર માય પર્સનલ યુઝ। જેવા તમે એના પર ક્લિક કરશો એટલે આવું પેજ આવશે। ऊपर लखेल है फर्स्ट नेम और नीचे लखेल है सरनेम। तो अहींया तमारे फर्स्ट नेम लखी देवानी। तो आपणे अहींया लखी दीए छे विष्णु, लखी दीधुं विष्णु। नीचे लखी दीए देसाई, DESAI। आपणे अहींया लखी दीधुं विष्णु देसाई। त्यारबाद तमारे नीचे नेक्स्ट पर क्लिक कर देवानी। नेक्स्ट पर क्लिक कर्या पछी आगळ आवुं पेज आवशे। तो मित्रों अहींया तमारे जे पण जन्म तारीख होय ए सेट कर देवानी। सौप्रथम तमारे अहींया डे पर क्लिक करवानी। डे पर क्लिक कर्या पछी अहींया जे तारीख होय तारीख अहींया लखी देवानी। त्यारबाद बाजुमां तमारे मंथ पर क्लिक करवानी। अहींया जे पण महीनो होय ए महीनो तमारे सिलेक्ट कर देवानी। महीनाने सिलेक्ट कर्या पछी लास्टमां ईयर पर क्लिक करवानी एटले अहींया वर्ष आवशे। जे पण वर्ष होय ए वर्ष तमारे अहींया लखी देवानी। एना पछी नीचे लखेल छे जेंडर। जेंडर पर क्लिक करी जे पण तमे हो ए सिलेक्ट कर देवानी। मेल हो तो मेल अने फीमेल हो तो फीमेल। આપણે અહીંયા પુરુષ છીએ એટલે મેલ પર ક્લિક કરી લીધું। મેલ પર ક્લિક કર્યા પછી નીચે નેક્સ્ટ પર ક્લિક કરી લીધું। જેવા તમે નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે આવું પેજ આવશે। અહીંયા લખેલ છે ક્રિએટ જીમેલ એડ્રેસ। અહીંયા જે પણ નામનું તમે એકાઉન્ટ બનાવવા માગો છો એ નામ તમારે અહીંયા એન્ટર કરી દેવાનું છે। નામને એન્ટર કર્યા પછી નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે। અને મિત્રો જુઓ, નામની પાછળ તમારે કોઈ આંકડા લખવાના છે, નહીં તો તમારું નામ સેટ નહીં થાય। અહીંયા આપણે નામ અને આંકડા બંને લખી નાખ્યા। ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરી દઈએ છીએ। જેવા તમે નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે આવું પેજ આવશે। અહીંયા લખેલ છે પાસવર્ડ। એટલે મિત્રો અહીંયા તમારે આ અકાઉન્ટનો એક પાસવર્ડ બનાવી લેવાનો છે, જે પાસવર્ડ તમને યાદ રહે। તો મિત્રો આપણે અહીંયા એક પાસવર્ડ બનાવી લીધો। પાસવર્ડને બનાવ્યા પછી નેક્સ્ટ પર ક્લિક કરી દેવાની છે। જેવા તમે નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે આવું પેજ આવશે। અહીંયા તમારે ફરીથી નેક્સ્ટ પર ક્લિક કરવાની છે। ફરીથી નેક્સ્ટ પર ક્લિક કર્યા પછી આવું પેજ આવશે। અહીંયા તમારે થોડા નીચે સ્કોર કરીને જવાનું છે। થોડા નીચે સ્કોર કરીને જશો ત્યાં નીચે લખીને છે આઈ એગ્રી। તો તમારે અહીંયા આઈ એગ્રી પર ક્લિક કરી દેવાનું છે। આઈ એગ્રી પર ક્લિક કર્યા પછી તમે જોઈ શકો છો મિત્રો, આગળ આ રીતના પેજ આવશે। અહીંયા તમારું અકાઉન્ટ ઓલરેડી બનીને તૈયાર થઈ જશે। तो मित्रों आशा राखूँ छूँ आ विडियो तमने पसंद आव्यो हशे। विडियोनी अंदर थोड़ुंक कंईक जाणवा मळ्युं होय तो विडियोने लाइक कर देजो। अन्य आवा माहितीवाळा विडियो जोवा माटे अमारी चेनलने सब्सक्राइब करी लेजो।